તો સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચના આમોદમાં ખુલ્લી ગટરમાં રાહદારી પડ્યો। આમોદમાં રસ્તા પર ચાલતો એક રાહદારી ગટરમાં ખાબક્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તિલક મેદાનમાં આવેલા અતુલ બેકરીની સામે આ ઘટના બની। આમોદમાં ખુલ્લી ગટરમાં માથાના દુખાવા સમાન આ ખુલ્લી ગટરો બની ગઈ છે। નોંધનીય છે કે અહીં ખુલ્લી ગટર પર કપડું ઢાંકેલું હતું, જેના કારણે રાહદારી એ ખુલ્લી ગટરમાં ખાબક્યો। તહેવાર ટાણે હવે નશાના સોદાગરો વધુ એક્ટિવ થઈ ગયા છે। કચ્છ એસઓજીએ કુરિયરમાં મંગાવેલ ગાંજો ઝડપી પાડ્યો છે। મુન્દ્રા વિસ્તારમાં શિવશક્તિ હોસ્પિટલ પાસેની શેરી વિસ્તારમાંથી ગાંજાનું પાર્સલ ઝડપી પાડ્યું છે। ગાંજા સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે। નોંધનીય છે કે જે કુરિયર મારફતે મંગાવેલો ગાંજો એની કિંમત એ ₹77,620 હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત બિહારના મૂળ નિવાસી સૂરજકુમાર નામના ઇસમની પણ ધરપકડ કરી છે। ગાંજા ઉપરાંત મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ રકમ પણ જપ્ત કરાઈ છે। મુન્દ્રા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। સુરતના પુણા વિસ્તારમાં નશાની હાલતમાં યુવક કૂવામાં પડ્યો। સમગ્ર ઘટના બાદ ફાયરનું તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું। પુણા ફાયર વિભાગના ફાયર જવાનોએ નશામાં ધૂત યુવકનું દિલધડક રેસ્ક્યુ કર્યું। યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો। કૂવામાં પડેલા યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। તો સુરતના પુણા વિસ્તારની આ ઘટના છે। અહીં નશામાં યુવક કૂવામાં ખાબકતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું। સમાચારમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। હિમાચલના તાંગલિંગ વિસ્તારમાં વાદળ ફાટવાથી રસ્તો ધોવાઈ જતા અનેક શ્રદ્ધાળુઓ ફસાયા। કિન્નોર કૈલાશ યાત્રા રૂટ પર બચાવ કામગીરી હાથ ધરાઈ। ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે 413 યાત્રાળુઓનું દોરડા વડે કર્યું રેસ્ક્યુ। કિન્નોર જિલ્લા વહીવટી તંત્રને રૂટ પર ફસાયેલા મુસાફરોની મળી માહિતી, જેને પગલે આઈટીબીપી અને એનડીઆરએફની સંયુક્ત બચાવ ટીમોએ શરૂ કરી હતી કામગીરી। જિલ્લા વહીવટી અને એજન્સીઓ સાથે સંકલનમાં રહી ચલાવાયું ઓપરેશન। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। રસ્તા પર નદીના ધસમસતા પાણી વહ્યા, અનેક વાહનો તણાયા। નદીના પ્રકોપ બાદ તણાયેલા વાહનોનો વિડીયો આવ્યો સામે। હજુ પણ ભારે વરસાદની આગાહી। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે કિન્નોરમાં ભૂસ્ખલન। કિન્નોર અને સ્પીતિને જોડતા માર્ગ પર પહાડો પરથી પથ્થરોનો વરસાદ થતા પરિવહનને પહોંચી અસર। નેશનલ હાઈવે ઠપ થતા કિન્નોર અને સ્પીતિ સહિતના ભાગોનો સંપર્ક કપાયો। ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં અનેક જગ્યાએ ભૂસ્ખલન। અલ્મોડા ખેરના હાઈવે ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે બંધ। જિલ્લાના ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા। કોસી અને રામગંગા નદીઓનું જળસ્તર વધતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ। ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં પબાઉ પેઠાણી વચ્ચે કલગગડી પુલ તૂટ્યો। રહેણાંક મકાનો સામે ઊભું થયું જોખમ। પબાઉથી આગળ થેલીસેન, ત્રિપાલીસેન, રામનગર સાથેનો સંપૂર્ણપણે સંપર્ક કપાયો। ઉત્તર પ્રદેશના વારાણસીમાં પૂરે મચાવી તબાહી। શહેરમાં ગંગાનું પાણી ઘૂસતા રસ્તાઓ અને વાહનોને બદલે હોડીઓ દોડતી જોવા મળી। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનેક લોકો છત પર રહેવા મજબૂર। પૂરના પાણી દુકાનો સહિતમાં ઘૂસી જતા માલસામાન પલળી ગયો। ઘરવખરી પલળી જતા લોકોને મોટી નુકસાની વેઠવાનો આવ્યો વારો। પાણીમાં ડૂબેલા વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કરી રાહત શિબિરમાં કરાયું સ્થળાંતર। ઉત્તર પ્રદેશ અમેઠીમાં ધોધમાર વરસાદથી ગોમતી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ। અનેક લોકોનું કરાયું સ્થળાંતર। નદીકાંઠા વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ। પૂર પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી શરૂ। હજુ પણ ભારે વરસાદની આગાહી। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। હુડકા નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા અનેક વિસ્તાર જળમગ્ન થયા। લોકો મકાનની છત પર આશરો લેવા મજબૂર। સ્થાનિકોએ કહ્યું હજુ વરસાદ પડશે તો ગામ છોડવું પડી શકે છે। ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં રાપ્તી નદીનું જળસ્તર વધતા પૂર જેવી સ્થિતિ। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી। અનેક લોકોનું સ્થળાંતર કરાયું। જોખમી વિસ્તારમાં સુરક્ષા તંત્ર તૈનાત।
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ ચોતરફ તબાહીના દ્રશ્યો, અનેક લોકો લાપતા થવાની માહિતી સામે આવી. તંત્રએ પૂરજોશમાં શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન. ખીરગંગા નદીમાં વિનાશકારી પૂર બાદ ઋષિકેશમાં સતર્કતા વધારવામાં આવી. એસડીઆરએફ દ્વારા ગંગા કિનારે અનાઉન્સ કરી લોકોને સચેત કરવામાં આવ્યા. ત્રિવેણી ઘાટ અને જાનકી પુલ પાસે લોકોને વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નોંધ્ય છે કે યાંત્રિક રાઇડ્સ ધારકોએ ફિટિંગ શરૂ કરી દીધું છે. યાંત્રિક રાઇડ સંચાલકોને પોલીસ કમિશનર કચેરીથી રાઇડનું પરફોર્મન્સ લાયસન્સ લેવા કલેક્ટરે સૂચના આપી છે. મેદાન માટે હજુ હરાજીની પ્રક્રિયા પણ ચાલુ છે. લોકમેળાના આકર્ષણમાં વધારો કરવા વેસ્ટર્ન, ક્લાસિકલ તેમજ ફોક ડાન્સ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. મેળામાં વિવિધ કલાકારો પોતાની કલા રજૂ કરશે. ઓનલી 24 સ્ટોલ આજની તારીખમાં બાકી છે. બાકી તમામ સ્ટોલ્સ જે છે અથવા તો હરાજીથી મળી ગઈ છે, અને હરાજી પછી અમને અમુક ફોર્મ્સ રિસીવ થઈ ગયા છે જે લોકો અપસેટ પ્રાઇસ ઉપર લેવા ઈચ્છે છે. 34 જેવા કલ્ચરલ આઇટમ્સ જે હશે આ નામચીન કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આમાં ડાન્સ છે, ડ્રામા છે, ફોક ડાન્સ છે, ક્લાસિકલ ડાન્સ છે, મ્યુઝિક છે, આ તમામ એક્ટિવિટીઝ છે. લગભગ 50થી વધુ આર્ટિસ્ટ જે છે આ 7-8 દિવસમાં પરફોર્મ કરશે. કલેક્ટરે જણાવ્યું છે કે લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 5 મોટા વોચ ટાવર પણ ઊભા કરવામાં આવશે. ફાયર, આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત રહેશે. તો મેળામાં સિક્યોરિટીને ધ્યાને લઈને એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. 14 તારીખથી શરૂ થનાર લોકમેળાનું નામ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલનો જે છે આ એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે. જે પોલીસના વોચ ટાવર્સ છે આમાં 5 મુખ્ય જ્યાં સૌથી વધારે ક્રાઉડ હોય છે આવા સ્થળો પર ક્વિક રેસ્પોન્સ ટીમ રાખવામાં આવશે. આ ક્વિક રેસ્પોન્સ ટીમમાં એસડીઆરએફ અથવા એનડીઆરએફ, હેલ્થના માણસો, ફાયરના માણસો અને પોલીસના જવાનો હશે. સુરતમાં રક્ષાબંધન પૂર્વે આરોગ્ય વિભાગે મીઠાઈ દુકાનો પર દરોડા પાડી સેમ્પલ મેળવ્યા હતા, પરંતુ રિપોર્ટ તહેવાર બાદ આવશે. આથી સેમ્પલ લેવાયેલી મીઠાઈ તહેવાર દરમિયાન વેચાઈ જશે. રિપોર્ટ વિના મીઠાઈ વેચાતી હોવાના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ ઊભી થઈ છે. આરોગ્ય વિભાગે યોગ્ય સમયે પગલાં ન લેતા તેમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આગામી દિવસમાં રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધન બાદ જન્માષ્ટમીને લઈને મીઠાઈની માંગ વધતી હોય છે અને આ મીઠાઈમાં વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. આવી ફરિયાદને લઈ સુરત મહાનગરનું આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે અને મીઠાઈના સેમ્પલ લીધા છે. આપણી સાથે અધિકારી છે, આપણે પહેલાં એમની સાથે વાત કરીએ. સાહેબ, શાના માટે સેમ્પલ લેવામાં આવે છે અને કેટલા દિવસમાં નું રિઝલ્ટ? આરોગ્ય અધિકારી સાહેબના સીધા માર્ગદર્શનની સૂચના પ્રમાણે આગામી દિવસોમાં તહેવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોય જાહેર જનતા દ્વારા મીઠાઈનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ મીઠાઈની ગુણવત્તાની ચકાસણી કરવી અત્યંત આવશ્યક છે. તેથી આજરોજ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી કરી અને તેઓને ત્યાંથી નમૂના લેવાની કામગીરી ચાલુ છે. કેટલા દિવસમાં નમૂનાનો રિપોર્ટ આવશે? નમૂનાનો રિપોર્ટ 3 થી 4 દિવસમાં આવી જશે. સાહેબ, 2 દિવસમાં રક્ષાબંધન છે, સેમ્પલ લેવા આજે આવો છો, રિપોર્ટ 4 દિવસ પછી આવશે, તો આરોગ્ય સાથે ચેડા નથી? 4 દિવસની 2 દિવસમાં આવી જશે. 2 દિવસમાં આવી જશે. ચલો 2 દિવસમાં આવી જશે, માનીશું. શંકાસ્પદ જથ્થો જે અમને લાગે છે ને તેનો અમે નાશ સ્થળ પર જ કરાવી દઈએ છીએ. આરોગ્ય વિભાગે વહેલા જાગવાની જરૂર નથી? બહુ વહેલા જાગીને બરાબર છે, આ ટાઈમ બરાબર છે. ટાઈમ બરાબર છે. ચલો દુકાનના માલિક સાથે વાત કરીએ, શું કેવું છે? સેમ્પલ લીધા મીઠાઈ સાઈડ પર મૂકી દેવામાં આવશે કે વેચવામાં આવશે? વેચવામાં આવશે. વેચવામાં આવશે એટલે દુકાન પર રનિંગ તો વેચવી જ પડશે ને. તો રિપોર્ટ આવ્યા વગર તમે વેચશો અને એમાં ભેળસેળ નીકળી તો? એવું તો બને નહીં સાહેબ. બિલકુલ દુકાનદારની વાત સાંભળી. આરોગ્ય વિભાગ વહેલું જાગ્યું છે, સેમ્પલ લીધા છે, 2 દિવસમાં રિપોર્ટ આવશે. પણ સેમ્પલ લીધા પછી મીઠાઈનું વેચાણ ચાલુ છે અને આ મીઠાઈ ખાઈને લોકોનું સ્વાસ્થ્ય બગડે. ચોક્કસપણે કહી શકાય કે મીઠાઈ વેચવાવાળા લોકોના આરોગ્ય સાથે ચેડા નથી કરતા, આરોગ્ય વિભાગ જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા છે. કારણ કે બે જવાબદારી સાથે સેમ્પલ લેવામાં આવે છે અને રિપોર્ટ આવે પહેલાં તો મીઠાઈનું વેચાણ સાથે લોકો આરોગી જતા હોય. એટલે કે જવાબદારી નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે અને આરોગ્ય વિભાગની બેદરકારી આજે ચોક્કસપણે સામે આવી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
પાટણમાં રાધનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. સુખડિયા સ્વીટ એન્ડ નમકીન તેમજ ગુજરાત ડેરીમાં તપાસ હાથ ધરાઈ. ગુજરાત ડેરીમાં દૂધમાં દૂધછાશના નમૂના લેવામાં આવ્યા. સુખડિયા સ્વીટ એન્ડ નમકીનમાં મોહનથાળ અને મેંગો બરફીના લેવાયા નમૂના. તપાસ દરમિયાન 100 જેટલા નમકીનના પેકેટ FSSAIના માપદંડ અનુરૂપ હોવાથી સ્થળ પર જ નષ્ટ કરાયા. ફૂડ વિભાગે તમામ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. નમૂના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. તો હાલ તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર.